હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો માટે થર્મલ એન્જિનિયરિંગ 1 T1 ના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે, જે જીટીયુ ની એક્ઝામમાં આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. તો યુનિટ નંબર 1 જે તમારું છે T1 ની અંદર, એના ટોટલી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એક્ઝામ્પલ હું અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું, જે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે એક્ઝામ માટે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. પ્લસ જોડે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ડિપ્લોમા સેમિસ્ટર 4 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કોમન વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો પહેલા ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ જોડે જોડે આપણે મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી અપલોડ કરેલા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. હવે વાત કરીએ યુનિટ નંબર 1 ની વાત કરવામાં આવે તો યુનિટ નંબર 1 માં એવા કયા ક્વેશ્ચન જે તૈયાર કરવાના છે કે જે જીટીયુ ની એક્ઝામમાં એમાંથી જ તમારે આવવાના છે. તો એ ક્વેશ્ચનનું લિસ્ટ અહીંયા હું તમને પ્રોવાઈડ કરી દઉં છું. આ બધા જ ક્વેશ્ચન તમે તૈયાર કરી લો એટલે જીટીયુ માં યુનિટ નંબર 1 નું ટેન્શન તમારે ફિનિશ થઈ જશે. હવે વાત કરીએ, ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે થ્રેટિંગ પ્રક્રિયા એટલે શું, તેને પીવી, ટીએસ અને એચએસ ડાયાગ્રામ દોડીને સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી બે ફેઝ પ્રણાલી એટલે શું, તેના ઓછામાં ઓછા બે ઉદાહરણ સાથે આપવાના પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી મોલરિયર ચાર્ટ શું છે, એનું મહત્વ સમજાવવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી થ્રોટિંગ ક્લેરોમીટરની સ્વચ્છ આકૃતિ દોરી તેનો ડ્રાયનેસ ફંક્શન શોધવાની રીત તમને પૂછી શકે છે. ઓકે, ડ્રાયનેસ ફંક્શન શોધવાની જે રીત છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાની છે. પછી બેક્ટ કેલોરીમીટરની આકૃતિ દોરી સહિત સમજાવવાનું પૂછી શકે છે. કેલોરીમીટર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાના છે. યુનિટ નંબર 1 ના બધા જ ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પછી સ્ટીમ ફર્નસ અને તેના જુદા જુદા ફેઝ સમજાવવાના પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે એનો એક્ઝામ્પલ તો જૂનું દબાણ 220 બાર છે અને ડ્રાયનેસ ફર્નેસ 0.85 છે. તો તેવા સ્ટીમનો અર્થ લિપ અને એન્ટ્રોપી શોધવો અને મેનોરિટ ચાર્ટનો ઉપયોગ કરી સ્કેચ દોરવાનો છે. એનો સ્કેચ ડ્રો કરવાનો પૂછી શકે છે. ઓકે, ક્લિયર. આના પછી વાત કરીએ કે 10 બાર અને 0.90 ડ્રાયનેસ સરફેસ વાળી 10 કિલોગ્રામ સ્ટીમની અર્થલિપ એન્ટ્રોપી અને વોલ્યુમ શોધવાનું પૂછી શકે છે. એટલે આ રીતના એક્ઝામ્પલ બી પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે, સેમ ટુ સેમ ડેટા નહીં આવે, સાંભળી લેજો, પણ ડેટા ચેન્જીસ થઈ શકે છે. એટલે આની અંદર આ રીત આવી શકે છે. તો બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લો એટલે જીટીયુ ની અંદર તમારું જે T1 નું યુનિટ નંબર 1 છે આખું ક્લિયર થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે, એક બી ક્વેશ્ચન બહારનો નહીં આવે. પ્લસ જીટીયુ માં પાસ થવા માટેના જે સુપર 40 ક્વેશ્ચન છે એ બી હું આમાંથી જ રેડી કરતો હોઉં છું. આ બધા જ ક્વેશ્ચન કરી લેશો એટલે સુપર 40 બી અંદર ઇન્ક્લુડ થઈ જશે. પાસ તો ઈઝી થઈ જ જશો, પણ સારા માર્ક્સ મેળવી શકશો. તો આજે જ વિદ્યાર્થી મિત્રો તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને તૈયારી કરવા માટેનું મટીરિયલ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીએ. ત્યાં સુધી તમે હજી અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.